એક તો હોન્ડા નથી રખડવાનું રખડવા જઈએ છીએ બધા કાને હાથ મેળવા જવું પડે એવા માણસ કે બીજા અમારા કાને પૈસા લેવા અને આવો ટાઈમ આવી ગયો કે અમે બીજા કાને પૈસા માંગવા જઈએ ઉધારવાળા પૈસા માતાજી મિત્રો કેમ છો બધા મજામાં જશો આ દોસ્ત તમે બધા મજામાં જશો તો હું હતો અત્યારે ઘરે ને હું અત્યારે નાસ્તો કરતો હતો તમે જોઈ શકો છો નૂડલ્સ કૃષ્ણભાઈ યાર ક્યાં જાઓ છો ક્યાં જાઓ છો કેમ કથા છે હું આની બરાબર તો મારી મમ્મી જે બધા જશે મારી મમ્મીને કૃષ્ણ આપી જાય છે કથા જોવા મોગધામ છે અને કાલે હું નૂડલ્સ લઈ આવ્યો તો કાલે ગરમ કરીને ખાઈ લીધો ખાવા બેઠો સામે બરાબર કીધું ખાઈ લઉં ભૂખ લાગે હતી બરાબર હું કીધું ખાઈ લઉં પછી આ ખાય ના ના તો એક ઓડે જાના હે પગે લાગવા એટલે એ ન ખવાય એ ન ખવાય કાલે ગાઈશ તો એ બધા જાય છે તો હું ને મારા ભાઈ ઘરે છીએ બરાબર તો આગળ આગળ તમારે 48 નું થશે શું નહીં અને આપનો બ્લોગ આવી ગયો છે કાલવાળો જોઈ લેજો મસ્ત મેરે બનશે જોઈએ છીએ બરાબર એ બ્લોગ જોતા આવજો એ અંજારે જ છે આમ તો અંજારે છે આદિપુર રસ્તા માટે જ છે એ ન જોતા આવજો એ બ્લોગ પણ જોતા આવજો બંને રહેજો વિડીયોમાં આગળ તમે 28 તો કૃષ્ણભાઈ તમે એકલા જશો મારા તો કંઈક લેતા આવજો બરાબર ભલે ખાઈ લો પંખા નહીં ખપે તો ગાઈસ હું હતો અત્યારે દુકાનમાં બસ જોઈને બકાલ વાળો આવ્યો હોય તો લઈને આપો બકાલો ખોલા રાખી ભાવ લગાવજે શું આ ફૂલાવો નથી ખપતી યાર ફૂલો નથી ખપે 100 રૂપિયાની આ 100 રૂપિયાની હલ્દી કાંઈ આજકાલ હવે જોઈએ આને શું ભાવ कितना ग्राम से ये 100 ग्राम है फूलावा खावी तो આવી જાય દુકાનમાં બનાવીને લઈ જાવ કાચી કાચી છે 2 કિલા मतलब 3 કિલા લાગે મને એ ટીબરે મૈયા 3 કિલા है गाइस અત્યારે ખાવા આવ્યો તો જોઈ શકો છો બટેકાનું શાક રોટી અને છાશ અત્યારે ખાવા આવ્યો તો ભાઈ ઉઠીને આવ્યો છે રામ ઉઠીને આવ્યો છે તો અત્યારે ખાતો ભૂખ પણ નહીં લાગી કાળી બધી ભૂખ પણ નહીં લાગી તો હું પછી ઉઠશે એટલે ખાવા આવીશ બરાબર અત્યારે 3 વાગે ખાવા 1 વાગે ખાવાનું અને 3 વાગ્યા છે 3 વાગે ખાવા આવે છે અહીંયા બરાબર હવે ખાઈને જઈશ દુકાને પાછો જોઈએ દુકાનની પૂછાશે પાક્કો ચાલુ હોય તમે જોઈ શકો છો તો હું ના પૂછશે ગરમી થાકી જાય છે એનાથી જઈએ છીએ તો આપણે આખો દી દુકાન ચાલુ હોય છે બીજાની વખત કંટાળીની દુકાન બંધ કરી નાખે છે ખરો બપોરે તો આપણે ચાલુ કરી નાખીએ છીએ બરાબર જોઈએ બનાવી વિડીયોમાં ડર લાગે છે પરિણામ આપણે ડેલી વિડીયો મેળવી છીએ ડેલી કોન્ટેન્ટ મેળવી છીએ બરાબર લાઈક એન્ડ સિસ્ટમ ન કરો કરતા હોય તો બરાબર હવે ખાઈ જાઉં તો હું બસ તો આવી લીધો અત્યારે ખાઈ લીધો હતો ખાઈ ગયો બસ હવે નાવા જાઉં છું નાઈને પછી ખૂબ ગરમી જાય હવે નાહી આવું અને નવા બદલો પછી ઘરે પહેરાઈ નહીં એવડા બધે બરાબર થોડી વાર નાહી આવું ભરાઈ ગયો ખાવા ખાઈ લીધો હતો બસો નાઈ આવું નાઈ પછી મળીએ મીડિયામાં બરાબર આળસ થાય બસ બરાબર તો બંને રહેજો વિડીયામાં જ બરાબર હું નાઈ આવું પછી લેવું પછી જઈને દુકાને બરાબર હું થઈ ગયો છે રેડી તમે જોઈ શકો છો કેવો લાગુ છું તમે કરી નાખો બરાબર હવે હું જાઉં છું દુકાનમાં તો હું તો અત્યારે ઘરે તમે જોઈ શકો છો તો કેમ છો બધા મજામાં જ હશો તો હવે હું જાઉં છું ઘરે સોરી મિસ્ટેક થઈ જશે એ જ કરતા રહ્યા બરાબર હવે હું જાઉં છું દુકાન હા હવે આખી હું જાઉં છું હવે દુકાને રહીશ પછી
મારો કામ હશે, મારા ભાઈની હશે, એનું કામ હશે. કાંઈક ઠંડો બંડો પીવું, કાંઈક ગાડી ઉતરે. અત્યારે પણ પંખો ચાલુ છે, કેટલી ચાલુ છે, પંખા ચાલુ છે. બરાબર. હવે જોઈ જાય છે એમાં ઘરે આ કરી દે 20 સોરી જાય છે દુકાને, જાઉં છું દુકાને. હવે ઠંડો બંડો કાંઈ પીએ તો મજા કરી જાય. બરાબર. કાંઈ દુકાને જેવો માહોલ નથી પીએ. બરાબર. તમે અત્યારે બધા ઘરે પૈસા માંગવા જઈએ છીએ દુકાનના, ભીખ માંગવા જઈએ છીએ. હોના નહીં, હોના તાળી લેવું પડશે. એક જાનો હતો એને કીધું નહીં, કામે ગયો હોય. હવે જોઈએ કાકા કે પાછું આવવું પડશે એના ઘરે મને. ને અમે ગેંગ લેકે આવ્યા છે, ગેંગ લેકે જાएंगे. કેમ? ગાડી બગાડી નાખીશ. લે ના કામ વાકલું લે. આ વાટા કોણ નથી બગાડી નાખશો તમે. હવે આગળ હા આગળ આવડે આને હું છે દાદા અહીંયાથી હે હું તને હાથ આવી જતો હોય, હાથ આવી ગયો નાની ગામ રે ટટાઈ બ્લોગર જવા દે ભલે કે ને આપણે જે કેવો ભલે કે એમ સુજક પછી આપે જો એની માં થોડી ગાઈસ અમે ગઈ ને એક દિન તમારી સબસ્ક્રાઇબ કરી દો યાર. હવે નનકર ફરામાને કહી દે તમારા માટે આવા નથી ક્યાં પેલું મેહુલભાઈ કેમ છે, મજામાં છો ને તમે? મોજ છે મને જલસા. તો ગાઈસ હવે જવા પહેલા મારા ઘરે તો અમે જઈએ ઘરે, ધમકો બાંકો લેતા આવીએ. બરાબર. પાણી ધમકો પછી જઈએ લેવા. શું લેવા જશે જાવડે ગામમાં ભરવા પાણી. હા મીઠો ને કશે રંગાને પાણી લેવા જાય. તો કાંઈ ધમકો મળી ગયો છે પાણી ભરવા. મારી ઓના મારી ઓના ભાઈ ઓના મારી ઓના કેડે આવશે નવી આવતો થાય. ગળા કે છે કોઈ પ્રશ્નમાં છે સુજયભાઈ આવે છે. અમે પાણી ભરવા જઈએ છીએ, ઘરે કોઈ પાણી આવતું નથી. પાણી ભરવા દુકાને પછી પાણી ભરવા ગયા હતા. એ બધું કામ થઈ ગયું છે. પૈસા માંગવાનું મળી ગયા 1000 રૂપિયા. તો જોઈએ હવે તો મળી ગયા. 2-3 વર્ષથી એના કારણે માંગતા હતા. તો આજે 1000 રૂપિયા માંગી. કાલે મહિનો હતો, મેં કીધું ભાઈ પૈસા દે ગુરુવાના આવીશું રાતે. ગયો તો 1000 રૂપિયા મળી ગયા, 1000 બાકી છે. બરાબર. નામ નહીં કે વળી ખરાબ થાય. બરાબર. તો હવે હું કીધું કે હાલશે 1000 રૂપિયા માંગે. આજે પછી 1 મહિના પછી માંગીશ. ગામની પરિસ્થિતિ એની એવી હોય ને કાંઈ કહી ન કે. બરાબર. હવે જોઈએ દુકાન બધું કોઈ નથી. અમે હવે દુકાન બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે. હું કીધું હવે એન્ડ કરી નાખો. અમે નાનકો વિડીયો થશે. બરાબર. અમે પહેલાં વિડીયો મેં 26-23 મિનિટ હતો. તો હવે થશે કેટલા એડિટિંગ કરતે ખબર પડશે. તો વિડીયો સારું લાગે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ બીજા વ્લોગમાં. તો બાય બાય. ને અમે કોમેડી વિડીયો પણ મળી